નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. લાલો પિક્ચર આ એક પિક્ચર એવું છે કે ન માત્ર ગુજરાત પણ સમગ્ર ભારત દેશ અને વિદેશ સુધી પણ એની ચર્ચા થઈ રહી છે. અને આ પિક્ચરની શું ખાસિયત છે અને આ પિક્ચરમાં એવી ઘણી બધી ક્ષણો યાદગાર રહી હશે જેની વધુ માહિતી આપણે મેળવીશું આજે. એ પિક્ચરના પ્રોડ્યુસર જે છે આપણી સાથે જોડાયા છે જયભાઈ વ્યાસ. સૌપ્રથમ તો જયભાઈ, પ્રાઇમ ડેબ્યુમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જયભાઈ, સૌથી પહેલા જે પૂછવા માંગીશ કે અત્યારે ન માત્ર ગુજરાત પણ ભારત અને વિદેશ સુધી પણ જે નોંધ લેવાય એવું પિક્ચર છે લાલો. આનો કન્સેપ્ટ અને આ માટેની પ્રેરણા શું હતી? એટલે આનો કન્સેપ્ટ છે ને, આપણા જે ડિરેક્ટર છે અંકિતભાઈ, એ રાઇટર અને ડિરેક્ટર બંને જ છે. એ લોકો એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા હતા મુંબઈ. જી. અને આમની પહેલા અમે એક ફિલ્મ કરતા હતા જે થોડું હાઈ બજેટ હતું, એટલે એને લીધે એમાં વર્કઆઉટ નહોતું થતું. જી. એટલે ત્યાંથી મુંબઈથી એમનો કોલ આવ્યો કે એક સ્ટોરી નવી મગજમાં છે તો આપણે એની ઉપર વર્ક કરીએ. પછી એમણે ત્યાંથી મને વાત કરી કે અમે પછી જેમાં આપણું લીડ એક્ટર પ્લે કરે છે કરણભાઈ જોશી, એ બધા ત્યાં સાથે જ હતા. ત્યાંથી એમનો કોલ આવ્યો કે આ રીતની એક વાર્તા છે કે એક ફાર્મ હાઉસમાં એક કોઈ વ્યક્તિ ફસાઈ જાય છે અને એની સ્ટ્રગલ શું હોય અને કઈ રીતે બહાર નીકળી શકે છે, એની ઉપર આપણે કંઈક વિચારીએ છીએ તો કરી શકીએ. ડેફિનેટલી આપણે સાથે જોડાઈએ આ પ્રોજેક્ટમાં. અને એ રીતે પછી વાર્તા ધીમે ધીમે ગૂંથાતી ગઈ. એમાં સ્ટેપ બાય સ્ટેપ કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિથી લઈ અને કઈ રીતે ત્યાં પહોંચ્યો શું, એ ધીમે ધીમે બધું સ્ટોરીમાં આવતું ગયું. જી, ખૂબ સરસ. એટલે કોઈ પણ વસ્તુ છે એની પાછળ કઈ પણ વસ્તુ એવી અહેમ રહેલી હોય છે. અને જ્યારે પહેલી વાર આ સ્ટોરી તમારી સામે આવી, જેમ તમે જણાવ્યું કે તમને વાત મળી, તો એ વાત મળી ત્યારે આ પિક્ચરની સ્ટોરીમાં સૌથી વધુ એવો કયો પાર્ટ હતો કે કઈ એવી વસ્તુ હતી કે જે તમને વધારે ગમી હતી? આ ફિલ્મની સ્ટોરીમાં મૂળ વાત છે હ્યુમન ઇમોશન છે. જી. કે આ ક્યાંક ને ક્યાંક આપણા બધાની વાત છે કે કોઈ પણ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાની રીતે ફસાયેલો જ છે, માનસિક રીતે અથવા આર્થિક રીતે કે કોઈ પણ. આમાં એક હ્યુમન કનેક્ટ છે ને આ ફિલ્મનું બહુ સારું છે. એને લીધે આ વાતે મને વધારે એટ્રેક્ટ કર્યો. ઓકે. અને જયભાઈ, કોઈ પણ વસ્તુ હોય છે એ તમે શરૂઆત કરો છો અથવા કોઈ પણ વસ્તુ તમે માર્કેટ સુધી પણ લેવા જાઓ છો ને તો એની પાસે થોડોક સંઘર્ષ હોય, એની પાછળ પણ પડકારો રહેલા હોય. તો આટલું મોટું પિક્ચર અને ખૂબ સારું એવું હિટ પણ રહ્યું છે ગુજરાતી ફિલ્મ જે 2025નું, તો આની પાછળ કોઈ પડકારો રહ્યા હોય એના વિશે જણાવશો? પડકારો તો અમારે આમ તો ફિલ્મના શૂટના ડે 1 થી હતા, કેમ કે બહુ લિમિટેડ બજેટમાં અમે આ ફિલ્મનું પ્લાનિંગ કર્યું હતું. ત્યારથી લઈ અને રિલીઝ કર્યું ત્યારે દિવાળી પર શો નો મળવા, કેમ કે બીજી નવી ફિલ્મો, હિન્દી ફિલ્મો આવી હતી અને ફર્સ્ટ 2 વીકમાં ફિલ્મનું પરફોર્મન્સ અત્યારે છે એ રીતનું નહોતું, એટલે થિયેટરમાંથી એ રિસ્પોન્સ ન મળવો, એટલે એવા બધા ચેલેન્જીસ રહ્યા છે. પણ જે ફિલ્મમાં પણ અમારી ટેગલાઈન છે કે કૃષ્ણમ સદા સહાય છે, એ રીતે આ ફિલ્મને પણ ક્યાંક ને ક્યાંક દ્વારકાધીશના આશીર્વાદથી આગળ વધી છે. એટલે જે ટેગલાઈન છે એ અહીંયા પણ કામ આવી ગઈ છે. આખા પિક્ચર દરમિયાન ઘણી બધા એવા પડકારો તમે જેમ જણાવ્યા એવી જ રીતે યાદગાર ક્ષણો પણ હશે. એ પછી શૂટિંગ દરમિયાન હોય કે સ્ક્રિપ્ટ માટે હોય કે તમે કોઈ પણ જે કાસ્ટ છે તેમની સાથેની કોઈ યાદગાર ક્ષણ હોય તેના વિશે જણાવશો? શૂટમાં ઓન ફ્લોર હું એટલો બધો સાથે નહોતો ટીમની, પણ જે અમારે ચર્ચા થતી હોય એમાંથી ઘણી બધી જગ્યાએ કૃષ્ણની હાજરી અમને ફીલ થઈ છે કે આ એમના આશીર્વાદ વગર શક્ય જ નથી. કે એક વાત એવી હતી કે જુનાગઢ એ જંગલનો એરિયા છે, ત્યાં અમે એક જગ્યાએ શૂટ, જે ક્લાઇમેક્સ છે ફિલ્મનો, એ શૂટ કરવાનો હતો. તો ત્યાં અમારે ગાયોની જરૂર હતી, પણ ત્યાં આજુબાજુમાં બધાને પૂછ્યું, અમુક ગોવાળોને બધાને પૂછ્યું કે અમારે ગાયોની જરૂર છે, તમે લાવશો? તો બધાનો એ રીતે નેગેટિવ આન્સર હતો કે ભાઈ આ જંગલ એરિયા છે અને અહીંયા ગાય ના આવી શકે, કેમ કે સિંહ ને બધાની આવક જાવક ત્યાં હોય. પછી છેલ્લે અમે એવું ડિસાઈડ કર્યું કે કોઈ વાંધો નહીં, આપણે ગાય વગર શૂટ કરી લઈએ. પછી જે શૂટ સમયે અમે ત્યારે પહોંચ્યા ત્યારે લાઇટિંગના થોડા ઇસ્યુ હતા, ડે લાઇટના ને એના, એટલે વિચાર્યું 2 કલાક પછી આપણે શૂટ સ્ટાર્ટ કરશું. ત્યાં અચાનકથી 12-15 ગાયો લઈને એક ગોવાળ ત્યાં આવ્યો અને પૂછ્યું કે આ ગાયો સાથે શૂટ, એ કે હું 2 કલાક અહીંયા જ છું, કે તમે કરી લ્યો શૂટ. અને શૂટ પછી તરત એ નીકળી ગયા અને એક એ મેજિક જેવો જ એક્સપિરિયન્સ લાગ્યો કે આ એમના આશીર્વાદ જ હોય. જી. જેમ ટેગલાઈન છે કૃષ્ણ સદા સહાયતે, આ ટેગલાઈન પર એમ કહી શકાય કે આખું પિક્ચર બન્યું. જોવાવાળા છે ને એ લોકોમાં પણ ઘણી બધી આ પિક્ચર જોઈ અને પ્રેરણાઓ મળી છે, એમના જીવનમાં ઘણા બધા બદલાવ જોયા છે. આ પિક્ચર પછી તમારા જીવનનો કોઈ બદલાવ? એક પોઝિટિવ થોટ પ્રોસેસ આ ફિલ્મથી ડેવલપ થઈ છે કે જે ફિલ્મનો મેસેજ છે ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યું છે
અને જે અમે પણ સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આપણે પ્રોબ્લેમ્સ જીવનમાં આવવાની જ છે, પણ બસ ફેથ રાખવાનું ઈશ્વર ઉપર અને આપણું કર્મ છે એ કરતું જવાનું, તો એક દિવસ પોઝિટિવ રિઝલ્ટ મળશે જ. આપણો જે મૂવી છે લાલો, એ કહી શકાય કે ગુજરાતી ફિલ્મમાં 2025નું સુપર ડુપર હિટ પિક્ચર અત્યારે જોઈ રહ્યા છે અને લોકો ખૂબ સારી રીતે એની સરાહના પણ કરે છે. પણ ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એને આગળના સમયમાં કેવી રીતે તમે જોઈ રહ્યા છો? ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે બહુ સારા કન્ટેન્ટ બને છે, અલગ અલગ વિષયો ઉપર બધા પ્રયોગો થઈ રહ્યા છે, જે ખૂબ સારી વાત છે. અને છેલ્લા 20-25 વર્ષમાં 2025નું વર્ષ છે એમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ સારી રીતે રિસ્પોન્સ રહ્યો છે. આ વર્ષે જ ફિલ્મે 100 કરોડ ટોટલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું 100 કરોડ ક્રોસ કર્યું, જેમાં બધા નવા મેકર્સ બધાનો હાથ છે. એટલે એ રીતે હવે ઓડિયન્સ પણ ફિલ્મને વધાવી રહી છે, ગુજરાતી ફિલ્મને. એટલે આવનારા સમયમાં આપને ઇન્ડસ્ટ્રી તરફથી ઘણી બધી અલગ વાર્તાઓ અને કોન્સેપ્ટ જોવા મળશે. આમ આપણે કમ્પેર ના કરીએ, પણ જે પહેલાના ગુજરાતી પિક્ચરો હતા ને અત્યારના છે, એમાં ખાસ કરી OTT પ્લેટફોર્મ છે, આ તમારી દ્રષ્ટિએ શું છે? તમે શું જોવો છો? એટલે ત્યારની ઓડિયન્સની ડિમાન્ડ પ્રમાણે ફિલ્મો ત્યારે બનતી હતી. હવે ધીમે ધીમે જેમ સમય પસાર થયો એમ ઓડિયન્સની ડિમાન્ડ ચેન્જ થઈ છે અને મેકર્સ ધીમે ધીમે એ ઉપર ધ્યાન રાખીને પોતાનું કન્ટેન્ટ ને સ્ટ્રેટેજી બધું ચેન્જ કરી રહ્યા છે. એ તો ડિમાન્ડ પ્રમાણે જ કન્ટેન્ટ આપવાનું છે. કોઈ પણ કાર્ય કરી એની પાછળ એક સ્ટ્રેન્થ ખૂબ જરૂરી હોય છે. એઝ અ પ્રોડ્યુસર તમારી સ્ટ્રેન્થ શું છે? આપણા દર્શક મિત્રોને જણાવશો. મારી સ્ટ્રેન્થ વિશે તો એટલું કોઈ દિવસ ઊંડો વિચાર નથી કર્યો, પણ મને એવું લાગે છે કે જે ડિરેક્ટર પ્રોડ્યુસર વચ્ચે જે કોમ્યુનિકેશન, જે રીતે કે ભાઈ ડિરેક્ટરને ફ્રીડમ આપવી અથવા તો જે ક્રૂ મેમ્બર્સ છે એમને એનું ક્રિએટિવ કામમાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ ના લેવું, એમને લીધે આ ફિલ્મ જે રીતે નીકળી છે એ એક કારણ હોઈ શકે. આખું આમ ફેમિલી એટમોસ્ફિયર થી કોઈ જોડે કામ કરીએ તો એનું રિઝલ્ટ બેસ્ટ જ મળે. કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ માણસ છે એ કોઈ પણ સ્ટેજ પર અથવા તો કોઈ પણ જગ્યાએ પહોંચે છે ને તો એની પાછળ ઘણી બધી પ્રેરણા, ઘણા લોકોનો સાથ સહકાર હોય છે. તમારા જીવનમાં એવી વ્યક્તિ કોણ છે? સૌથી પહેલા તો મેં કીધું એમ કૃષ્ણના આશીર્વાદ જ છે, એટલે પહેલા તો એ જ છે. અને બીજી ઘણી બધી વ્યક્તિઓ છે અને મારું થોડુંક માનવું એવું છે કે હું હરેક વ્યક્તિમાંથી કંઈક શીખવા જેવું હોય જ છે. તો જેમાંથી જે લાગે એ આપણે શીખતું જવાનું, આગળ વધતું જવાનું. લાલો પિક્ચર તો ખૂબ સુપર ડુપર હિટ રહી છે. હવે દર્શક મિત્રોને પણ એવી અપેક્ષાઓ છે અને મને પણ એવી ક્યુરિયોસિટી છે કે આગામી દિવસોમાં હવે તમે કેવી ફિલ્મ લઈને આવશો? આગામી દિવસો માટે તો કોઈ પ્લાનિંગ નથી ફિલ્મનું કે, પણ કરીએ છે ટ્રાય. ખાસ કરી અને જેમ આપણે પહેલા પણ વાત કરી કે પહેલાની પિક્ચરો અત્યારની અને જે OTT પ્લેટફોર્મ છે એમાં ડિમાન્ડ પ્રમાણે આપણે ચેન્જીસ જોતા હોય છે. ખાસ નવા પ્રોડ્યુસર હોય કે કલાકાર હોય, રાઇટર હોય, એને શું કહેશો, એને મેસેજ શું આપશો? જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે અથવા તો આમાં પદાર્પણ કરવા માંગે છે એમને એક જ સજેશન તો હું જે દઈ શકું એટલો નથી, પણ જે તમારી અંદરની વાત છે કે જે તમને ફીલ થાય છે કે આ વાત મારા પડદા પર બતાવી છે અને જેમાં તમને કન્વિક્શન હોય એવી વાર્તાઓ લઈને આવો અને તો તમને બેટર રિઝલ્ટ મળશે જ. આમ જોઈએ તો બોલિવૂડ છે કે સાઉથના પિક્ચરો છે એ લોકો વધુ જોતા હોય, પણ ખાસ ગુજરાતના લોકો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફ વળે, ગુજરાતી પિક્ચરો વધુ જોવે, એના માટે તમે શું મેસેજ આપશો? અથવા કે તમે જેમ કહ્યું કે કલાકારોએ એવી અટ્રેક્ટિવ અથવા તો જે લોકોને આકર્ષે એવી વાર્તાઓ છે, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફ લોકો વળે એને શું સંદેશ આપશો લોકોને? ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરફ ઓલરેડી લોકો વળી જ રહ્યા છે, કેમ કે એટલા સારા કન્ટેન્ટ બની રહ્યા છે. એટલે બસ વધુ ને વધુ તમે ગુજરાતી ફિલ્મો, સારી ફિલ્મો જોવો, કેમ કે સિનેમાને કોઈ લેંગ્વેજ બેરિયર નથી હોતું. કેમ કે આ આપણી લાલો છે, ગુજરાતી ફિલ્મ છે, પણ હિન્દી બેલ્ટમાં પણ કે અમુક જે અમારી સાથે ટચમાં છે ત્યાંથી જાણકારી મળી કે અમુક જેમને ગુજરાતી નથી આવડતું તે પણ આ ફિલ્મ જોવે છે. જેમ આપણે સાઉથની ફિલ્મો અહીંયા જોઈએ છે અને ઘણા સિનેમા લવર્સ એવા છે કે જેનું હિન્દી ડબ ન હોય એવી ફિલ્મ પણ અહીંયા જોવે છે. તો સારું કન્ટેન્ટ હશે તો ઓડિયન્સ ડેફિનેટલી વધારે જ છે. લાસ્ટ ઓફ ધ લિસ્ટ, જે લાલો પિક્ચર આખું છે એ જ્યારે તમે બનાવ્યું, રિલીઝ માટે પણ તૈયાર હતું, ત્યારે આવી અપેક્ષાઓ હતી કે આટલું બધું સારું હિટ જશે? ના, અમે જ્યારે ફિલ્મ બની ને ત્યારે એક એવી ભાવના હતી કે કંઈક સારું બન્યું છે અને એટલો કોન્ફિડન્સ અમારા ડિરેક્ટરને અંકિતભાઈને હતો કે હું કામ કરીશ તો રિઝલ્ટ તો સારું જ
પ્રોડક્ટ તો સારી જ હશે, પણ આ રીતે ઓડિયન્સ આને વધાવશે એ અમે નહોતું વિચારેલું. અને ખાસ લાસ્ટમાં જે આપણા ગુજરાતી નિશાન બાન કહી શકાય ગરબા, હરેક શો પછી આપણે જોયું છે કે ઘણા બધા વિડીયોઝ આપણી સામે આવતા હોય કે લોકો ગરબા રમતા હોય છે. એટલે એક સાઈડથી તો ગુજરાતના લોકો છે આ પિક્ચરને બહુ આવકારી રહ્યા છે, પણ તમારા લોકોમાં આ વસ્તુ જોઈ, આ વિડીયો જોઈને કેવો ઉત્સાહ અથવા તો કેવી લાગણી આવે છે? ખૂબ જ મજા આવે છે. પહેલેથી અમારું માનવાનું એવું હતું કે આ એક ફિલ્મ છે ને એ ઉત્સવ છે, અને ઉત્સવની જેમ ઉજવાવી જોઈએ આ ફિલ્મ. એટલે એ રીતે લોકો વધાવી રહ્યા છે, અને અમે રીલ્સ ને બધામાં જોતા હોઈએ. ક્યારેક થિયેટર વિઝિટમાં પણ અમારા એક્ટર્સ અને ટીમ ગયા હોય તો એમની સાથે પણ બધા બહુ સારી રીતે આનંદ કરે છે, તો ખુશીની લાગણી અનુભવાય. તો દર્શક મિત્રો, લાલો પિક્ચર જેના પ્રોડ્યુસર આપણી સાથે જોડાયા હતા જયભાઈ વ્યાસ, આ પિક્ચરની પાછળ રહેલી ઘણી બધી મોમેન્ટ છે, યાદગાર ક્ષણો છે, અને આ પિક્ચર પાછળ એમની મહેનત છે, અને ખાસ જે અપેક્ષાઓ હતી એના પર એ લોકો પણ ખરા ઉતર્યા છે. અને ઘણા બધા આપણા ઓડિયન્સ છે, દર્શક મિત્રો છે, એમણે આ પિક્ચર જોયું છે, અને જેણે નથી જોયું એમને પણ હું કહેવા માંગીશ કે જલ્દીથી તમારા નજીકના સિનેમાઘરોમાં જઈ લાલો મૂવી ચોક્કસથી જોજો. એમાં ઘણી બધી તમારા જીવનમાં રહેલી જે વાર્તાઓ છે, તમારા જીવનમાં જે પડકારો આવે છે, તમારા જીવનમાં રોજ જે ગુથાયેલી વાતો છે ને એનું સોલ્યુશન તમને ચોક્કસથી મળશે. તો અનેક નવા એપિસોડ સાથે મળશું. અને જયભાઈ, અમારી સાથે આપ જોડાયા, દર્શક મિત્રોને જે પિક્ચરમાં રહેલી એક નાની નાની મોમેન્ટ છે એ પણ તમે જણાવી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય દ્વારકાધીશ.